નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 16 શેરીએ આવે સાદની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર 16નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 16। પ્રશ્ન 1, કાવ્યના આધારે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પેલું, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। બીજું, આંબા ઉપર મોર ઝૂલી રહ્યો છે। ત્યાર પછી બાજુમાં છે મોર। મોર એટલે આંબામાં જે ખાકટી પહેલાને જે ફૂલ આવે ને મોર કહેવાય છે। ત્રીજું, કોઈને મોટા મારવા અને કોઈને છે અંકોર। અહીંયા બાજુમાં મોર છે, અહીંયા ભૂલથી અહીંયા ટીક થયેલ છે, બાજુમાં છે તે મોર। ત્રીજુંમાં અંકોર। ચોથુંમાં ઘરનું નાનું આંગણું ગમે મોકળું વન। પાંચમું, આંબાવાડીમાં હજુ પોરની તાજી યાદ। પ્રશ્ન 2, પ્રશ્ન 1માં કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। એમાં સાદ, પોલીસે મોટેથી સાદ પાડી અમને ઊભા રાખ્યા। બીજું અહીંયા પેલું મોર, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। પછી મોર, આંબામાં મોર આવવા લાગ્યો છે। તાજી, તાજી છાશ મને બહુ ભાવે। મીઠી, વરસાદ આવતા માટીની મીઠી સુગંધ આવી। પાંચમું અંકુર, વડલો કાપતા તેમાં અંકુર ફૂટ્યા। છઠ્ઠું વન, વનમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે। સાતમું દન, તમે કેટલા દન રોકાશો। આ રીતના વાક્ય થશે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો। બીજું કે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। પ્રશ્ન 3, એક પછી એક કડી ઉકેલતા જાઓ ને અંતિમ ઉત્તર મેળવો। હું ઉડી શકું છું, પતંગ પક્ષી વિમાન। મારે પાંખ છે, પક્ષી વિમાન। મારે પીછા છે, પક્ષી। તો આ રીતનું પેલું છે, હું ઉડી શકું, પતંગ, કોયલ, વિમાન, ફૂદું, કાગડો। મારે પાંખ છે એટલે કોયલ, ફૂદું, કાગડો, એમાં પાંખવાળા છે લખશું। મારે પીછા છે એટલે ફૂદું નીકળી જાય, કોયલ, કાગડો। મારો રંગ કાળો છે, કોયલ, કાગડો। મારો અવાજ મીઠો છે, કોયલ। બીજું, હું હવામાં આમ તેમ ઝૂલું છું, આંબો, ડાળી, કોયલ, કેરી, મોર। બરાબર, મારો રંગ લીલો છે, આંબો, ડાળી, કેરી। મારે મીઠી સુગંધ છે, કેરી। મારો સ્વાદ ખાટો છે, કેરી। પ્રશ્ન 4, કાવ્યમાં આવતા શબ્દો પસંદ કરી એ શબ્દોથી નવું વાક્ય લખો। કોયલ આંબાવાળી ડાળ આંબો, આંબાવાડીમાં કોયલ આંબા ડાળે બેઠી છે। કુંજ, કોયલ ને શેરી, કુંજમાં કોયલ બોલે તેનો સાદ શેરીઓમાં સંભળાય છે। બીજું, પાંદડું મોર, આંબામાં પાંદડા દેખાય નહીં એવો મોર છે। ડાળ નાદ, કોયલ ડાળ પર બેઠી બેઠી ગાય તેનો નાદ સંભળાય છે। ઘર આંગણું, ગામડામાં દરેક ઘરોમાં આંગણા હોય છે। ભેરું કાયર, ભેરું સાથે આવે અને કાયર હોય તે બહાર રહે। પ્રશ્ન 5, કાવ્યમાંથી બે પંક્તિઓ જાતે પસંદ કરો અને તેમને સરળ ભાષામાં લખો। તો અહીંયા આ રીતનું લખવાનું છે, પાંદડુંએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, પાંદડું પણ દેખાય નહીં એવો મોર ઝૂલી રહ્યો છે। ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, ઘરનું આંગણું તો નાનું લાગે ને ખુલ્લું મોટું વન ગમે। ત્યાર પછી પ્રશ્ન 6, આપેલા કાવ્યને આધારે પ્રશ્નોના જવાબ લખો।
ઝરતું તું ઝરણું. તો આ રીતનું કાવ્ય છે. પ્રશ્નના જવાબ લખીએ. પહેલું ઝરણું ક્યાંથી દોડી આવે છે? ઝરણું વિકટ વનો અને ખીણોમાંથી દોડી આવે છે. બીજું, ઝરણાને હરણા સાથે કેમ સરખાવ્યો છે? કારણ કે હરણા ખૂબ ઝડપથી દોડે છે અને ઝરણું પણ ઝડપથી વહી રહ્યું છે તેથી. ત્રીજું, ઝરણું રસ્તામાં શું શું જોતું આવે છે? ઝરણું રસ્તામાં ઝાડોના ઝુંડ, જંગલની કુંજ અને ઘોર ગુફાઓ જોતું આવે છે. ચોથું, ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે શું કરતું? ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે સરિતાને મળી જાય છે. આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોનો ઉલ્લેખ થયો છે? આ કાવ્યમાં વનો, ખીણો, ઝાડ, કુંજ, ગુફા, પર્વતો, નદી વગેરે તત્વોનો ઉલ્લેખ થયો છે. પ્રશ્ન 7. પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, બાળકોને પોરની યાદ તાજી શા માટે થઈ હશે? કુંજમાં કોયલ બોલી એનો સાદ સાંભળીને બાળકોને પોરની યાદ તાજી થઈ હશે. બીજું, બાળકને આંબાવાડીમાં શું શું જોવા મળે છે? બાળકને આંબાવાડીમાં આંબા અને તેના પરનો મોર, કુંજ, કોયલ વગેરે જોવા મળે છે. ત્રીજું, બાળકોને આંબાવાડી શા માટે ગમે છે? બાળકોને ઘરનું આંગણું નાનું લાગે છે માટે તેને વન જેવી આંબાવડીઓ ગમે છે. ચોથું, બાળકને ક્યાં રમવું ગમે છે? શા માટે? બાળકને આંબાવડીમાં રમવું ગમે છે કારણ કે ત્યાં કોઈની કણગત નથી અને આખો દિવસ રમવા મળે છે. પ્રશ્ન 8. કાવ્યને આધારે આંબાવડી વિશે 7-8 વાક્ય લખો. આંબાવડીની કુંજમાં કોયલ ટહુકા કરવા લાગી છે. તેનો અવાજ શેરીઓ સુધી સંભળાવા લાગ્યો છે. આંબાવડીમાં પાંદડું ન દેખાય તેવો મોર ઝૂલી રહ્યો છે. આંબાવડીમાં કોઈ કોઈ આંબામાં મોટા મરવા એટલે કે નાની કાચી કેરી અને કોઈ કોઈ આંબામાં ફણગા ફૂટ્યા છે. બાળકોને રમવા માટે આંગણું નાનું લાગે છે માટે તેઓ આંબાવાડીમાં રમવા માટે જવું છે. તો મિત્રો આ હતું આગળનું જોઈએ. પ્રશ્ન 9. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આપેલા ચિત્રનું અવલોકન કરો. તો અહીંયા સરસ મજાનું ચિત્ર આપ્યું છે. અવલોકનને આધારે કોષ્ટકમાં આપેલા ઉદાહરણ મુજબ વિગતો ભરો. જાતિવાચક નામ: કેરી, છોકરો, છોકરી, વૃક્ષ, નદી. સ્થળ દર્શાવતા શબ્દો: ઉપર, નીચે, અંદર, પાસે. કોષ્ટકમાં આપેલી વિગતને આધારે વાક્ય: ચિત્રમાં એક વૃક્ષ છે. વૃક્ષ ઉપર કેરીઓ છે. વૃક્ષ ઉપર બે છોકરાઓ અને એક છોકરી બેઠા છે. વૃક્ષની નીચે એક છોકરો અને છોકરી બેઠા છે. એક છોકરો નદીની અંદર ઊભો છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 16નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે. ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.